લગ્નની તો તે ના પાડી દીધી અને હવે તારે મારી સાથે વાત કરવી છે. વાત કરવા જેવું હવે કઈ છે? હું જાણું છું કે જે રીતના મેં તને ના પાડી છે એ જોતા તું ક્યારેય પણ મારી સાથે વાત નહીં કરે. પણ જો એકવાર મને સાંભળી લે. મારે કઈ સાંભળવું નથી. મારે કોઈ વાત નથી કરવી. મેં શું કામ ના પાડી છે એ તો સાંભળ. કે સાંભળવાનો સમય નથી તારી પાસે. એવું નથી કે મેં તને જોઈને કે તારા ઘરને જોઈને ના પાડી છે, પણ મેં જો ના પાડી હોય તો એનું કારણ તારા ભાભી છે. ખબર જ હતી મને, પનોતી જ છે એક નંબર. જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી બધાને હેરાન કરી મૂક્યા છે. મને લાગ્યું છે, ડાઉટ હતો જ મને, પણ આજે તું બોલ્યો ને એટલે શ્યોર થઈ ગઈ કે એના લીધે જ તે ના પાડી છે. શું કામ તારા ભાભી છે એ તો જાણ. હોય શું, એમ પણ એ છે જ એવી. જો તારા ભાભીને કંઈ પણ કહેતા પહેલા તું 17 વાર વિચાર કરજે. શું કામ? કારણ કે એ મારી જૂની પ્રેમિકા છે. અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા. એક મિનિટ, શું કે શું કહે છે તું? એ મારી જૂની પ્રેમિકા છે. મતલબ કે અમે બંને સાથે ભણતા હતા, એકબીજાને પસંદ કરતા હતા, લગ્ન પણ કરવા હતા, પણ એ સમયે એણે ઘરે વાત કરી અને એના પપ્પા ના માન્યા. તો એમાં મને ના પાડવાનું રીઝન કઈ મને દેખાણું નહીં. ક્યાંક એવું તો નથી ને કે તને એવું લાગે કે કદાચ તું મારા ભાભીને જોઈશ અને તને તારો ભૂતકાળ યાદ આવી જાય એટલે તે ના પાડી દીધી હોય? હા, એવું જ સમજ કે મને મારો ભૂતકાળ યાદ આવી ગયો. તો લગ્ન કરીને મારે તારા ઘરે આવવાનું હતું, તારે મારા ઘરે નહીં. જો એકચ્યુઅલી હું તારી સાથે લગ્ન કરવા જ નથી માંગતો. હું નેહા સાથે લગ્ન કરવા માંગુ છું. આમ પણ અત્યારે એ આવી પરિસ્થિતિમાં છે, એને કોઈ પોતાના વ્યક્તિની જરૂરિયાત છે. એટલા માટે મેં નક્કી કર્યું છે કે નેહા ભલે વિધવા હોય, પણ જો નેહાની ઈચ્છા હોય તો હું એની સાથે લગ્ન કરીને એના જીવનમાં રંગ પૂરીશ. એને લોસ્ટ ઇટ? ખબર પડે તને કે તું શું બોલે છે? આઈ નો કે હું શું બોલી રહ્યો છું. ગાંડો નથી થઈ ગયો. તો આ બધું કહેવા માટે તું મને અહીંયા બોલાવીને જો ઇનફ, બહુ થયું. હવે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. તારે જે કરવું હોય એને કર, અને આ સાંભળ્યા પછી તો બિલકુલ નહીં. તારું મોઢું નથી જોવું મારે. અને તારા ઘર વિશે થોડી ઘણી માહિતીઓ મળી જતી. તારો સ્વભાવ, તારા મમ્મીનો સ્વભાવ, અને તમે લોકો ઘરમાં કેવી રીતના તારા ભાભીની સાથે રહો છો ને, એવું બધું હું જાણું છું. માટે હું તમને લોકોને પ્રેમથી વિનંતી કરું છું કે તું તારા પપ્પાને સમજાવ. આમ પણ તારા મમ્મી અને પપ્પા બ્રોડ માઇન્ડના છે ને, તું જ કહેતી હતી ને. તો પછી એમને કહે કે નેહાને જો તમારે એ ઘરમાંથી રાજી ખુશીથી વિદાય આપવી હોય તો હું અપનાવવા તૈયાર છું. વાહ, વેરી ગુડ. મને જે છોકરો જોવા આવ્યો હતો એ હવે મને એવું કહી રહ્યો છે કે એના લગ્ન હું મારી ભાભી સાથે કરાવી દઉં. એના માટે હું મદદ કર. ક્યારેય નહીં. મરી જઈશ પણ તારી મદદ નહીં કર. તામિની, તારા ભાભી ક્યારેય એના મોઢેથી બોલશે નહીં કે એને તમારા ઘરમાં રહેવું ગમતું નથી, અને તમે લોકો જે રીતે રાખો છો એ પણ બરાબર નથી. હું તને વિનંતી કરવા આવ્યો છું કે દામિની, પહેલી વાત એ અમારા ઘરની વાત છે. મારા ભાભીને અમે કેવી રીતે રાખીએ છીએ એ અમારે જોવાનું છે, અમારે વહીવટ કરવાનો છે. ભૂતકાળમાં તારે સંબંધ હતા જે હવે નથી. બની શકે કે મારા ભાઈની સાથે કાંઈ પણ થયું છે, બની શકે કે મારા ભાઈની સાથે જે પણ થયું ને એમાં ક્યાંક તમારા બંનેનો હાથ હોય. દામિની, બોલવામાં જરા ભાન રાખજે. હું ભાન રાખું? હું એવો વ્યક્તિ નથી. તારા ભાભીને તને જ્યારે જોવા આવ્યો હતો ને ત્યારે પહેલી વાર જ જોયા હતા. મને નહોતી ખબર કે એ તમારા ઘરમાં સાસરી આવી હશે અને એની સાથે આવી બધી ઘટનાઓ ઘટી હશે. જો દામિની, તું જેને પ્રેમની વિરોધી ના બન. અમારો પ્રેમ સાચો હતો અને કદાચ ભગવાને એટલા માટે જ આવું કંઈક કર્યું હશે. પતિ, તો હું જાઉં છું. જો દામિની,